602 કિલોમીટર। હા જી મિત્રો, 602 કિલોમીટર એ પણ દોડીને માત્ર ને માત્ર 72 કલાકની અંદર પૂરું કરવાનું છે। તો તમારું શું કેવું છે? 72 કલાકની અંદર 602 કિલોમીટર દોડીને જવાનું છે, પૂરું થઈ જાય? શ્રી બાલકૃષ્ણભાઈ નો યુટ્યુબ ની અંદર આજે 50 લાખ માણસોએ વિડીયો જોઈ લીધો છે। તો ચાલો મિત્રો, જય માતાજી। હું છું તમારો ગોપાલ રાવળ। ગોપાલ દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। એવું આપણું આખું ભારત ગૌરવ લઈ શકે એવા બાલકૃષ્ણ પરમાર ભાવનગરથી નીલમ બાગેથી 72 કલાકની અંદર ઠેઠ ભાવનગરથી દ્વારકા જવાના છે। 602 કિલોમીટરનો સફર રહેવાનો છે। તો 72 કલાકનો ટાર્ગેટ છે અને આપણા રાજવી સાહેબે હરી ઝંડી આપી છે અને ત્યાંથી અત્યારે નીકળી ગયા છે। તો ખૂબ ખૂબ અભિનંદન કહેવાય એને ભાઈને, અને આપણે સૌ ગૌરવ લઈ શકીએ એ બાબત કહેવાય। અત્યારે જો ત્યાંથી ભાવનગરથી નીકળી ગયા છે, 602 કિલોમીટરનો રૂટ થવાનો છે ભાવનગરથી દ્વારકા। બાલકૃષ્ણ પરમાર, તો રાવળદેવ સમાજ પણ આનો ગર્વ લઈ શકે। તો ચાલો હું તમને હવે ક્યાં પહોંચ્યા છે, કઈ રીતે એનો સફર ચાલુ છે, આ વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ મજા આવશે। ઠાકરની જય બોલાવીને ભાવનગરથી દ્વારકા માટે નીકળી ગયા છે। 72 કલાકની અંદર 602 કિલોમીટરનો રન કાપવાનો છે। તો જો અત્યારે અમારા બાલકૃષ્ણ પરમાર ભાવનગરથી નીકળી ગયા છે। આ વિડીયો અત્યારે તમે જોવો છો, એમાં ઇકો એની હારે હારે ચાલે છે। ઇકો હારે હારે ચાલે છે એનું કારણ છે કે એમાં એનું પાણીનું પીવાનું પાણી છે અને ઉપર લાઈવ કેમેરો મૂકેલો છે। અને બધા કહે છે અત્યારે, જો બીજી વાત એ કે રસ્તામાં ગામો ગામ એનું સન્માન થાય છે ભાઈનું, એટલે એમાં થોડોક ટાઈમ વિયો થાય છે, પણ કાંઈ વાંધો નહીં। તો સૌ દુઆ કરો તે પૂગી જાય। તો અત્યારે જો આ અત્યારે વિડીયો તમે જે જોવો છો એ હારો અત્યારે જાય છે ને, વ્લોગમાં બને રહેજો, તમને બહુ એટલે બહુ મજા આવશે। ને 2 કિલોમીટર। હા જી મિત્રો, 602 કિલોમીટર એ પણ દોડીને માત્ર ને માત્ર 72 કલાકની અંદર પૂરું કરવાનું છે। તો તમારું શું કેવું છે? 72 કલાકની અંદર 602 કિલોમીટર દોડીને જવાનું છે, પૂરું થઈ જાય? તો હા, એવા અમારા શ્રી બાલકૃષ્ણ પરમાર ભાવનગરથી રાજવી સાહેબે હરી ઝંડી આપી છે। ઠેઠ ભાવનગરથી દ્વારકા જવાના છે। 72 કલાકની અંદર ભાવનગરથી દોડીને દ્વારકા પહોંચવાના છે, એક પણ વોલ્ટ કર્યા વગર। બરોબર જ તમે સાંભળ્યું છે, એક પણ વોલ્ટ કર્યા વગર ઠેઠ ભાવનગરથી દ્વારકા જવાના છે। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ એટલે બહુ મજા આવશે। શ્રી બાલકૃષ્ણભાઈ નો યુટ્યુબ ની અંદર આજે
50 લાખ માણસોએ વિડીયો જોઈ લીધો છે. તો દરેક રાવળ સમાજને ગૌરવ લેવા જેવી વાત છે. ભાઈ શ્રી બાલકૃષ્ણભાઈ જેમનો વિડીયો આજે 50 લાખ માણસોએ જોઈ લીધો છે. આનંદભાઈ સરપંચ શ્રી બાલકૃષ્ણભાઈનું સ્વાગત કરે છે. ખૂબ ખૂબ અભિનંદન. રાવળદેવ સમાજ તરફથી આપને શુભકામના અને અમારા સમાજનું આજે ગૌરવ વધારવા જે ભાઈ જે આવી રહ્યા છે તેમનું આપે જે સ્વાગત કર્યું છું તે બદલ સમસ્ત રાવળ જોગી સમાજ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. લાલજીભાઈ સેલાણા જાણે કે રબારી સમાજ દ્વારકાધીશના જે આશિક કહેવાય કાળિયા ઠાકર ના જે નામ ઉપર આખું પરિવાર દોડી પડે ત્યારે આ તો રાવળ સમાજનો યુવાન જ્યારે દ્વારકા જઈ રહ્યો છે ત્યારે રબારી સમાજને પણ એમ થયું કે ચાલો અમારા ઠાકર પાસે જાય છે તો આ યુવાનનું અમે પણ હાર્દિક સ્વાગત કરીએ. એવા ભાઈ શ્રી વાંગર ગામના યુવાને આજે બાલકૃષ્ણભાઈનું હાર્દિક સ્વાગત કર્યું છે. તે બદલ રાવળ જોગી સમાજ પર સમસ્ત ગુજરાત તેમનો ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને ચાલ ઓઢાડી અને સન્માન કરે છે. તો મારા વિડીયો ઉપર નવા હોય તો ફટાકથી સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. જો આમાં તો આખું આપણું ગુજરાત આખું ભારતનું ગૌરવ લઈ શકે અને રાવળદેવ સમાજ પણ આનું ગૌરવ લઈ શકે, કારણ કે બાલકૃષ્ણ પરમાર રાવળદેવ છે અને ભાવનગરથી 602 કિલોમીટરનો સફર ચાલુ કર્યો છે. 72 કલાકની અંદર ટાર્ગેટ છે. 72 કલાકની અંદર આ લોકો 602 કિલોમીટર પૂરું કરવાનું છે. તો બ્લોગમાં બને રહેજો, તમને બહુ એટલે બહુ આનંદ આવશે. જય હિન્દ, જય ભારત.